ચટણી કરતાં બટાકાનું શાક વધારે સારું લાગે એટલે લોકો શાકની યારે વધારે ખાય છે. એકવાર ટેસ્ટ કરે ગ્રાહક બીજી વાર 100% આવશે. રવિવારે લોકો દૂર દૂરથી ખાવા આવે છે. આ બટાકાનું શાક છે, આ ઈદડા છે. અચ્છા બે ભેગું કરીને ખાય, ખમણની આરે બી ખાય, ખમણીની આરે બી ખાય. અચ્છા બટાકાનું શાક બધા સાથે જ ખવાય? આ બધા સાથે ખવાય. એકદમ ટેસ્ટી ને વ્યવસ્થિત. આ બટાકાનું શાક હોય છે. એકવાર ટેસ્ટ કરે ગ્રાહક બીજી વાર 100% આવશે. બટાકાનું શાક ઈદડા ખમણની આરે ખાય, બધાની આરે ખાય. શાક અચ્છા. એટલું ટેસ્ટી જ હોય છે. એટલે રવિવારે પણ ચાલુ હોય છે ને? હા રવિવારે ચાલો, રવિવારે ડબલ ભીડ હોય. આ અલગ સ્પેશિયલ કાંદાની ચટણી છે? હા Okay. કાંદાની ચટણી સ્પેશિયલ પાર્સલ. તો ભાઈ એમ જનરલ લોકો અહીંયા ઈદડા બટાટા ને એવું ખાવા માટે આવે છે, પણ આજે મેં એમની પાસે મિક્સ કરાયું છે તો તમે બતાવી દઉં પ્લેટમાં શું છે. આ છે ઈદડા, આ છે ખમણ અને અંકલે આ મૂકી છે ખમણી, અને એની સાથે લોકો અહીંયા ચટણી અલગ એક ડિફરન્ટ ટાઈપની મળે છે તે, પ્લસ આ બટાકાનું શાક બહુ જ હોટ ફેવરેટ છે અહીંયાનું. તો ચાલો ટ્રાય કરીએ આપણે. ભાઈ મેં પૂરી સાથે બટાકાનું શાક બહુ ખાધું છે, પહેલી વાર ઈદડા સાથે ખાઈ રહી છું. શાક બહુ જ ફ્લેવરફુલ છે. એકવાર આવો તમને ડેફિનેટલી મજા આવશે. હું તો એ જ કહીશ, અગર આપને ये नहीं खाया तो क्या खाया? અઠવાડિયામાં 2-3 શું વખત કરો? ક્યાંય નહીં મળે. અચ્છા, અને એક્ઝેક્ટ લોકેશન મને કહી દો. લીંબુ શેરી 4 રસ્તા, ઓકે. મૈદાપુર લીંબુ શેરી 4 રસ્તા.